મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કરવામાં આવ્યો। પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગોને આકાશ આંબતા ઉત્સાહ સાથે પતંગ ઉત્સવનો પ્રારંભ થયો। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવની ઉજવણી ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે। આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી નહીં પણ આશા, ઉત્સાહ અને પ્રગતિનું પર્વ છે। સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે અંધકારથી પ્રકાશ તરફની ગતિનું પ્રતીક બને છે। આપણી સંસ્કૃતિમાં પર્વ દાન, પુણ્ય અને સ્નેહનું પ્રતીક છે। આપણી આ સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। વધુમાં મંત્રીએ વડનગર શહેરની વિરાસત અંગે વાત કરતા જણાવ્યું કે વડનગર એટલે માત્ર એક શહેર નહીં પણ હજારો વર્ષોથી ઇતિહાસની સાક્ષી છે। આજે વડનગર પ્રવાસની દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર બન્યું છે। વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ જેવા મહત્વના સ્થળો જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે। જ્યારે વિદેશી પતંગબાજો અહીં આવ્યા છે ત્યારે તેઓ આપણી વિરાસત જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। આજે અહીં વડનગરમાં UK, વિયેતનામ, રશિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયા જેવા 15 જેટલા દેશોના 100થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉપસ્થિત છે। આ મહોત્સવ દ્વારા ગુજરાત ટુરિઝમ આપણી સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઈ જઈ રહ્યું છે। આ તકે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ પણ પતંગબાજો સાથે પતંગ ઉડાવી પતંગ ઉત્સવમાં સહભાગી થયા। આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ, કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા। આ પતંગ ઉત્સવમાં UK, વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલિપિન્સ, મોરિશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જેરિયાના દેશના 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ, ઉત્સાહ અને રોમાંચ આપ્યો છે। આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિને વિદેશ સ્કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ સ્વાગત પ્રવચન કર્યું અને નિવાસી અધિક કલેક્ટર જસવંત K જેગોડાએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ચાવડા, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ, પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત વડનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।